दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકોએ ઉત્કલન બિંદુમાં ઉન્નયન આનો આપણે અભ્યાસ કર્યો. તેનો અર્થ જે ઉત્કલન બિંદુ હોય એમાં શું થાય તો કે વધારો, અને આના સૂત્રનો અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરમાં આપણે લોકોએ આને આધારિત દાખલાઓ અને ઠાર બિંદુમાં અવનયનનો અભ્યાસ કરવાનો છે. ઉન્નયન એટલે વધારો, અવનયન એટલે ઘટાડો. જો તમને આ પોઈન્ટ આવડતો હોય તો આ પોઈન્ટ આવડી જાય. આના અને આના સૂત્રમાં કશો જ ફરક નથી, કોઈ પણ પ્રકારનો ફરક નથી. ખાલી p ને બદલે ડેલ્ટા t p લખતા આપણે અહીંયા હું લખશું તો કે ડેલ્ટા t લખશું, બીજો કોઈ ફેરફાર આવતો નથી. કારણ કે અહીંયા p એટલા માટે કે બોઇલિંગ પોઈન્ટ માટે લખતા આપણે વરાળ બનતી. અહીંયા f એટલે ડિફ્યુઝન માટે લખીએ આપણે લોકો f. શું કામ ને તો કે અહીંયા વસ્તુને શું કામ તો કે ઠંડી પાડવાની છે. શું થાય છે? ઠંડુ પાડવાનું થાય. એ ઠાર મિત્રો માત્ર એટલો જ ફરક આવશે, બાકી બેઠે બેઠા સૂત્ર આવશે. એટલે ખાસ ફરી એકવાર ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે એ પોઈન્ટ ઉપર આપણે સેટ નજર મારી લઈએ અને એના આધારિત દાખલા કરીએ. અને આ ચેપ્ટરમાં આના પછીનો જે ઠાર બિંદુ ઉન્નયનનો પોઈન્ટ છે જે એ ઉત્કલન બિંદુ ઉન્નયન ઉપર જ આધારિત છે. હવે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા તે મુજબ ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી બરાબર શું થાય તો કે ભાઈ ટીબી માઈનસ ટીબી 0. આ સૂત્રનો આપણે શું કર્યું કે અભ્યાસ કર્યો હતો. પછી આપણે આગળ જોયું હતું કે ભાઈ ઉત્કલન બિંદુમાં થતો વધારો કોના સમપ્રમાણ હોય તો કે ભાઈ મોલારિટીના સમપ્રમાણ હોય છે. મોલારિટી નહીં, હું મોલારિટીના સમપ્રમાણ હોય. સમપ્રમાણતાની શ્રેણી દૂર કરી એટલે આપણે મૂકતા તો કે અચળાંક કેવી. આને હું તો કે ભાઈ મોલર ઉન્નયન અચળાંક તરીકે આપણે આને ઓળખીએ અથવા ઉત્કલન ઉન્નયન અચળાંક તરીકે પણ આને ઓળખવામાં આવે છે. પછી આપણે એમની કિંમત મૂકી દઈએ. આપણે એમનું સૂત્ર શું થશે તો કે ભાઈ W2 ગુણ્યા 1000 છેદમાં W1 ગુણ્યા M2. આ સૂત્ર આપણે એમનું મૂકવું બેઠે બેઠું તો ભાઈ delta TB is equal to KB into W2 गुणा 1000 छेदમાં W1 गुणा M2. આ સૂત્ર આપણે છેલ્લે ભણ્યા હતા. આને આધારિત આજે આપણે દાખલા ગણવાના છે. જોઈએ જરા આપણે કોડ નંબર 2.7. બહુ સારો દાખલો છે, ખાસ કોયડો 2.7. આ સૂત્ર આપણે આવડવા જોઈએ અને આધારિત દાખલો બનશે. 18 ગ્રામ ગ્લુકોઝ, રકમ છે 18 ગ્રામ ગ્લુકોઝ. ગ્લુકોઝ સૂત્ર છે C6H12O6.
1 કિલોગ્રામ પાણીમાં 1 પાત્રમાં ઓગાળેલ છે. 18 ગ્રામ ગ્લુકોઝને 1 કિલોગ્રામ પાણીની અંદર 1 પાત્રમાં ઓગાળેલ છે. 1.013 બાર દબાણે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? પાણી કયા તાપમાને ઉકળશે? પાણી માટે Kb બરાબર 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ છે. આપણી રકમ છે કે ભાઈ 18 ગ્રામ ગ્લુકોઝને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળ્યું. હવે 1.013 બાર દબાણે પાણી ખરેખર 373.15 કેલ્વિન તાપમાને ઉકળે. નિયમ છે પાણીનો 100 ડિગ્રી સેલ્સિયસ એટલે 373.15 કેલ્વિન થાય. પણ એ કેવું પાણી? શુદ્ધ પાણી હોય તો પાણીમાં આપણે શું નાખ્યો? ઘન પદાર્થ નાખ્યો. પાણી કરતાં ઉત્કલન બિંદુ વધારે છે એટલે ફરજિયાત મને પાણી ઉત્કલન બિંદુમાં થોડો શું થશે? વધારો. જે વધારો થાય એને શું કહેવાય? ઉત્કલન ઉન્નયન. શું કહેવાય? ઉત્કલન ઉન્નયન. આના માટે પાણી કયા તાપમાને ઉકળશે એના માટે આપણે પહેલા શું ગોતવું પડે? તો કે ભાઈ ઉત્કલન ઉન્નયન ડેલ્ટા ટીબી ગોતવા પડે. શું ગોતવા પડે? ડેલ્ટા ટીબી આપણે ગોતવા પડે. તો ડેલ્ટા ટીબી એનું સૂત્ર શું છે? તો કે ભાઈ Kb * m. આનું સૂત્ર શું છે? Kb * m. Kb આપણે રકમમાં આપ્યા છે કેટલા આપ્યા છે? 0.52. હવે વાત કરીએ m ની. તો m ની મૂલ્ય કઈ રીતે? મોલાલિટી. તો મોલાલિટીમાં W2 પાણી કેટલું આપ્યું છે? તો કે 1 કિલોગ્રામ આપે છે. W1 તો કે આપણે આપ્યા છે કઈ ગયા? W1 તો કે ભાઈ W1 1 kg. W2 કેટલા? તો કે ભાઈ 18 ગ્રામ આપ્યા. M2 આપણને આપ્યા છે. M2 એટલે કોણ? તો કે આનું શું ગોતવું પડશે? તો ગ્લુકોઝનો આપણે શું ગોતવું પડશે? તો કે ભાઈ આણ્વીય દળ ને ગોતવો પડે. પહેલા આપણે એ ગોતી અને આ બધી રકમ ગોતવી પડશે આપણે. હવે ડાયરેક્ટ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. મોલાલિટી આપણે પહેલા સાઈડમાં મેળવીએ. મોલાલિટીનું સૂત્ર શું છે? W2 ગુણ્યા 1000 W1 ગુણ્યા M2. આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. પણ જો તમે બુદ્ધિ વાપરો તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડતો નથી. તમને લોકોને એની વ્યાખ્યા આવડે છે મોલાલિટીની કે ભાઈ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલને શું કહેવાય? એની મોલાલિટી. 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવક કેટલા કિલોગ્રામ છે? 1 કિલોગ્રામ. ઓગાળેલા દ્રાવ્યના મોલ આના જેટલા મોલ ઓગળે એને શું કહેવાય? મોલાલિટી. તો કેટલા મોલ ઓગળે છે આપણે ગણવા પડે. તો આપણે માત્ર ગ્લુકોઝના ઉમેરવા પડે મોલ. તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે નહીં. જોજો હવે ગ્લુકોઝના મોલ બરાબર દળના છેદમાં શું થશે? અણુભાર. ગ્લુકોઝના મોલ એનું સૂત્ર શું થાય? દળના છેદમાં અણુભાર. ગ્લુકોઝ દળ કેટલું આપ્યું? તો કે 18. અણુભાર 12 છકે 72. 72 ને 12 84 અને 16 96 એટલે કેટલા થશે? 180. એટલે કેટલા થાય? 0.1. હવે યાદ રાખજો, યાદ રાખજો. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલને તે દ્રાવણની શું કહેવાય? મોલાલિટી. તેથી મોલાલિટી m બરાબર શું થશે? તો કે 0.1 મોલાલિટી. શું થાય? તો કે ભાઈ 0.1 મોલ અથવા તો ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? હવે મૂકી દો કિંમત 0.52 ગુણ્યા 0.1 એટલે શું જવાબ આવશે? 0.0.
क्या तापमाने उकळे तो તેથી પાણી क्या तापमाने ઉકળશે તો પાણી 273.15 વત્તા 0.0 બે પાત્ર સુધી સુવિધા પડી 1 2 373.202 કેલ્વિન તાપમાને પાણી શું થાય તો કે ભાઈ ઉકળે કેટલા તો કે ભાઈ 373.202 કેલ્વિન તાપમાને પાણી શું થાય તો કે ઉકળે આ છે તો દાખલો એટલો એવો જ છે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડ્યો નથી કારણ કે આપણે કોનો ઉપયોગ કર્યો વ્યાખ્યા 1 કિલોગ્રામ પાણીમાં ઓગળેલા દ્રાવ્યના મોલને તે દ્રાવણની શું કહેવાય તો કે ભાઈ મોલાલિટી શું કહેવાય મોલાલિટી તરીકે ઓળખીએ ક્લિયર ભાઈ બહુ સહેલો દાખલો આપણે શું કહ્યું આપણે શું રકમ આપ્યું તો 18 ગ્રામ મૂત્ર સુધી 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલા તો પાણી કયા તાપમાને ઉકળે તેના માટે કેબી મૂલ્ય તો આપણે પહેલા હું ગોતવું પડે ઉત્કલન ઉન્નયન ડેલ્ટા ટી જે સૂત્ર છે કેબી ગુણ્યા કેબી મૂકી દે એમનું સૂત્ર આ સૂત્ર વાપરવું પડતું નથી ડાયરેક્ટ મોલ ગોતીએ આપણે ગ્લુકોઝના મોલ ગોત્યા કેટલા મળે 0.1 હવે જો તમે આના કિંમતમાં મૂકો તો જવાબ આ જ થાય કોઈ જવાબ કયો થાય આ જ થાય જેમાંથી થાય બીજો કોઈ નવો કોઈ ફેરફાર થાય એમ નથી કઈ રીતે જો તમારે એ જો તમને એ બતાવી દઉં તો જવાબ આ જ બનશે W2 એટલે કેટલા આવશે તો કે ભાઈ 18 ગુણ્યા 1000 છેદમાં 1 કિલોગ્રામ પાણી એ ગ્રામમાં થાય એટલે કેટલા કરીએ તો કે 1000 ગ્રામ કેટલા ગ્રામ થાય તો કે ભાઈ 1000 ગ્રામ અને ગ્લુકોઝ પાણીનું અંદર કેટલું છે તો કે 180 ઉડી ગયા 18 ના છેદમાં 180 એટલે આવશે 0.1 જવાબ આવી આને આ જ વસ્તુ બને પણ ડાયરેક્ટ આપણે મૂકી દેવાય તો ગણતરી કરવી પડે એ જ કિંમત સીધી અહીં મૂકી આપણે શોર્ટકટ સ્ટેપ લીધો 0.052 એટલે જવાબ આવી આ હું થયો વધારો હવે કે પાણી ક્યાં તાપમાન હોય તો પાણીનું ઉકળવાનું તાપમાન છે 373.15 તો વધારો કેટલો થયો ઉત્કલન ઉન્નયનમાં 0.052 તો સરવાળો કરો બંનેનો કેટલો થાય 373.202 કેલ્વિન એકદમ સરળ દાખલો છે ને આ ટાઈપના દાખલામાં પૂછાઈ શકે 12મા ધોરણની પરીક્ષામાં પૂછાઈ શકે અને જો આવો દાખલો DJW માં તો આપણે લોટ થઈ જવાય એકદમ સરળ દાખલો પડે આ દાખલો ગણતા 2 મિનિટમાં વધુ થાય એટલે આ દાખલા પર વધારે ફોકસ આપણે કરવાનું હજી એક આવો કર્યો છે જરા જો એક કોઈનો નંબર 2.8 હવે પ્રશ્ન નંબર પોઈન્ટ છે કોઈના નંબર 2.8 બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે જ્યારે 1.80 ગ્રામ અવાષ્પશીલ દ્રાવ્ય જ્યારે 1.80 ગ્રામ અવાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને ત્યારે ઉત્કલન બિંદુ
વધીને 354.11 કેલ્વિન થયું. કેટલું થયું ભાઈ? તો ભાઈ 354.11 કેલ્વિન થયું. તો દ્રાવ્યનું મોલર દળ શોધો. દ્રાવ્યનું મોલર દળ ગણો. બેન્ઝીન માટે કેવી? કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ છે. હવે આપણે આ રકમ આપી છે કે ભાઈ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે, જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થાય. તો દ્રાવ્યના મોલર દળ શોધો અથવા ગણો. બેન્ઝીન માટે કેલ્વિનનું મૂલ્ય થાય. આ આપણી રકમ છે. હવે ઉકેલ પહેલા તો આપણે સૂત્ર મૂકવું પડે. આપણું સૂત્ર હતું તો કે ભાઈ ડેલ્ટા ટીબી Kb W2 ગુણ્યા 1000 છેદમાં W1 ગુણ્યા M2. આ આપણું સૂત્ર. M2 દ્રાવ્યના હકરનું છે તો કે મોલર દળ. સૂત્રમાં લખતા બનાવો. M2 Kb ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા ટીબી ગુણ્યા W1. આ આપણું સૂત્ર થશે. આ સૂત્રની મુજબ આપણે દાખલો ગણવાનો. હવે આપણે પદ ક્યાંથી આપ્યા જોઈ લઈએ. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપણે કેટલું આપ્યું? 353.23 કેલ્વિન. શુદ્ધ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ કેટલું આપ્યું? 353.23 કેલ્વિન. T0 B આપણે. હવે 1.80 ગ્રામ બાષ્પશીલ અબાષ્પશીલ દ્રાવ્ય એને એમ W2 કેટલા આપ્યા? 1.80 ગ્રામ. 90 ગ્રામ બેન્ઝીનમાં W1 બરાબર કેટલા ગ્રામ છે? 90 ગ્રામ. ઉત્કલન બિંદુ વધીને TB વધારો કેટલો છે ભાઈ? વધીને કેટલું થયું? 354.11 કેલ્વિન. ગોતવાના હું છે તો કે M2. Kb આપણને આપ્યા કેટલા આપ્યા? 2.53 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ. હવે સૂત્રની વસ્તુ જોઈ લઈએ આપણે. Kb આપ્યું તો કે હા, મૂકી દીધું 2.53 તો કે હા. W2 આપણે આપ્યા તો કે હા. 1000 એમ લખીએ કે તો કે હા. W1 આપણે આપ્યા તો કે હા. ડેલ્ટા ટીબી આપણને આપ્યા નથી. તો થોડી વાર પહેલા મેં તમને કીધું ડેલ્ટા ટીબી બરાબર TB T0 B. કેટલો ફેરફાર થાય? તો 354.11 ઓછા 353.23. 10 ને 11 માં 3 ગયા તો 8. અહીંયા મેં 10 માંથી 2 ગયા તો 8. 0.88 કેલ્વિન. હું આવી ગયો જવાબ 0.88 કેલ્વિન. આપણો જવાબ આવી સમજણ. હવે આપણે લોકોએ બેઠે બેઠો શું કરવાનું છે તો કે છેદ જ ઉડાડવાના છે. એટલે હું જવાબ આવશે આપણો M2 કે 52 ગ્રામ પ્રતિ 52 ગ્રામ પ્રતિ મોલ. આપણો જવાબ આવી લાવવો બહુ સહેલો છે. કંઈ કશું નવું આમાં કરવાનું રહેતું નથી. મેં શું કીધું હતું કે 90 છે આ 1.18 અથવા 1.8 કરીએ તો અહીંથી
અહીંથી 2 બિંદુ લઈ લો અહીંયા આ 1.80 ને 2 બિંદુ અહીંથી દૂર કરી નાખો એટલે આવું થઈ ગયા 180 90 180 2 ગુણ્યા 10 એટલે શું થઈ ગયા 20 અને આ 2.53 છેદમાં હું કરી નાખવાનું 0.253 ભાગ્યા 88 કરી નાખો એટલે તમારો ભાગ થઈ જાય અને ગુણ્યા શું કરી નાખવાના 20 253 ને 88 વડે ભાગીને 20 વડે ગુણી નાખો તરત જ તમારો જવાબ કેટલો આવશે 52 ગ્રામ પ્રતિ મોલ તમારો જવાબ આવી જાય આમ સ્પીડથી ગુણાકાર કે ભાગાકાર તમારે કરવો પડે તો ઝડપથી જવાબ મળે એપ્રોક્સ જવાબ ચાલે નિર્જનબલીની અંદર ગુજરાત બોર્ડમાં તો કોઈ ટેન્શન જ નથી કે સેકન્ડ વાપરી શકો એટલે તમારે કોઈ બીજા પ્રશ્નો ઊભા થતા નથી પણ નિર્જનબલી માટે સ્પીડથી તમારી ગણતરી થવી આ હતા 2 દાખલા પણ ખાસ અગત્યની વસ્તુ સૂત્રો બેઠે બેઠા આગળ પરિભાષા આપણે ભણવાના થશે એમાં ભણવાનું થશે તો કે ઠાર બિંદુ બહુનિયમમાં માત્ર અહીંયા જ ફરક પડે બીજી જગ્યા પર એફ આવશે બીજું બધું સેમ ટુ સેમ જ રહેવાનું છે એટલે ખાસ જોઈ લેવાનું એટલે પછીનો પોઈન્ટ ભણવો તમારે કરવો પડે તો કે સેલો હવે પછીનો પોઈન્ટ છે ઠાર બિંદુ બહુનિયમ ઠાર બિંદુ અવનયન ઠાર એટલે હું તો કે ઠારવું ઠંડુ કરવું ઘન સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કરવું એને શું કહેવાય ઠાર બિંદુ અને અવનયન એટલે હું તો કે ભાઈ ઘટાડો ઉન્નયન એટલે વધારો અવનયન એટલે હું તો કે ઘટાડો ઠાર બિંદુમાં અવનયન બહુ સહેલો પોઈન્ટ છે પેલા તમને આપણી સાદી ભાષામાં સમજાવી દઉં આ એક પ્રવાહી છે આને ઘન બનાવવો પડે આ બીજું પ્રવાહી છે બીજામાં એ જ પ્રવાહી કરે છે પણ એના ભેગો થોડો ઉમેરેલો છે આપણે ઘન પદાર્થ થોડો આને ઘન બનાવી ત્રીજો આને ત્રીજો કોણ ઝડપી ઘન બને બે નિર્કુત તાપમાન આપો તો આ શું કામ આમાં થોડો કેવો તો શું છે ઓલરેડી ઘન આમાં જરાય ઘન આમાં જરાય નથી આમાં થોડો બંધ લાગે છે અને ઠંડુ બનતા વાર કેવી લાગશે ઓછી તો ભાઈ એ ઘટનાને જેટલી વાર ઓછી લાગે એ સમયમાં વાત કરીએ જેટલું તાપમાન ઓછું આપવું પડે અને શું કહેવાય તો કે ઠાર બિંદુ અવનયન ઠાર બિંદુમાં થતો ઘટાડો બહુ સહેલો પોઈન્ટ થાય આમાં જો ખાલી ફરી એકવાર આ એકલા પ્રવાહીને ઘન બનાવતા વાર લાગે કે પ્રવાહીમાં થોડું ઘણું આપણે ઉમેરવાનું છે ભાઈ આપણે તો ઘન પદાર્થ આને ઘન બનાવતા વાર ઓછી લાગે કે ઓલરેડી એમાં થોડો કેવો શું છે ઘન પદાર્થ એટલા આમાં થોડું કેવું બનેલું છે ઘન પદાર્થ એટલે આને ઘન બનાવવા વાર કેવી લાગે ઓછી એટલે એને શું કહેવાય ઠાર બિંદુ શું થાય ઘટાડો એટલે શું કહેવાય તો કે ભાઈ ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખીએ છીએ બસ આ જ વસ્તુ ઉપર આધારિત આપણો એક છે ખાસ એનું સૂત્ર અગત્યનું છે વધારે અને એને આધારિત દાખલાઓ આપણા માટે કામના છે આપણે જોઈ ઠાર બિંદુ અવનયન હવે ઠાર બિંદુની અવનયનની વાત કરીએ આપણે તો પદાર્થના ઠાર બિંદુએ ખાસ યાદ રાખજો કોઈ પણ પદાર્થના ઠાર બિંદુએ તે પદાર્થ ઘન અવસ્થા અથવા કલા અને પ્રવાહી અવસ્થામાં બંને વચ્ચે શું હોય તો કે સંતુલનમાં હોય છે પદાર્થના ઠાર બિંદુએ ઘન અવસ્થા તેની પ્રવાહી અવસ્થાના કેમાં હોય તો કે સંતુલનમાં હોય છે તેની પ્રવાહી અવસ્થા સાથે
સંતુલનમાં હોય છે. ઘન અને પ્રવાહી વચ્ચે શું હોય તો કે ભાઈ સંતુલન હોય છે. આના ઉપરથી આપણે ઠાર બિંદુ અવનયનની શું ભણીએ વ્યાખ્યા. તો પેલા તો ઠાર બિંદુની વ્યાખ્યા ભણવી પડે. આપણે ઠાર બિંદુની વ્યાખ્યા ભણી. જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થા અથવા કલા તેની પ્રવાહી અવસ્થા અથવા તો કલા પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન અવસ્થાના બાષ્પ દબાણ જેટલું જેટલું થાય તેને અથવા તો તે તાપમાનને તે પદાર્થનું શું કહેવાય ઠાર બિંદુ કહે છે. આ કોની વ્યાખ્યા મળી ઠાર બિંદુની. જે તાપમાને પદાર્થનું પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ અને ઘન અવસ્થામાં બાષ્પ દબાણ બંને કેવા થાય સમાન. કેવા થાય સમાન. તો એને શું કહેવાય તો કે ઠાર બિંદુ. શું કહેવાય ઠાર બિંદુ તરીકે ઓળખીએ છીએ. રાઉલ્ટના મત મુજબ આપણે રાઉલ્ટનો નિયમ બની ગયા કે ભાઈ જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઘન હોય એને તમે બાષ્પશીલ પ્રવાહીમાં ઉમેરો એટલે અથવા તો બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરો એટલે બાષ્પ દબાણમાં શું થતું હતું તો કે ભાઈ ઘટાડો થાય છે. શું થતું હતું ભાઈ ઘટાડો થાય છે. આપણે રાઉલ્ટના નિયમમાં બની ગયા. રાઉલ્ટના નિયમ મુજબ જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે દ્રાવણના બાષ્પ દબાણમાં શું થાય તો કે ભાઈ ઘટાડો થાય. દ્રાવણના બાષ્પ દબાણમાં શું થાય તો કે ભાઈ ઘટાડો થાય છે. આ બાષ્પ દબાણ કેટલું થાય તો કે ભાઈ નીચા તાપમાને ઘનના બાષ્પ દબાણ જેટલું થતું હોય. આ રાઉલ્ટનો નિયમ આપણે ભણ્યા હતા. હવે બાષ્પ દબાણમાં ઘટાડો થાય આ બાષ્પ દબાણમાં ઘટાડો કેટલો થાય તો કે ઠાર બિંદુના જેટલો. કેટલો થાય તો કે ભાઈ ઠાર બિંદુના જેટલો જ ઘટાડો થાય. કેટલો ઘટાડો થાય ઠાર બિંદુના જેટલો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. આ ઘટાડો ઠાર બિંદુ જેટલો હોય છે. કેટલો હોય તો કે ભાઈ ઠાર બિંદુ જેટલો હોય છે. હવે શુદ્ધ દ્રાવકની વાત કરીએ આપણે. શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ T0F છે. ઉત્કલન બિંદુ ઉન્નયનમાં આપણે શું રાખતા B ને બદલે શું રાખશું F. બીજો કોઈ ફરક આવશે નહીં. અબાષ્પશીલ દ્રાવ્યનું ઠાર બિંદુ શું થશે કોનું તો ભાઈ અબાષ્પશીલ દ્રાવ્યનું ઠાર બિંદુ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળતા મળતું ઠાર બિંદુ શું થાય તો કે TF થાય. તેથી ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF
T0F માઈનસ TF. આનો આપણે આ જે ડેલ્ટા TF છે એને શું કહેવાય? ઠાર બિંદુ અવનયન. શું કહેવાય? ઠાર બિંદુ અવનયન. ડેલ્ટા TF ને ઠાર બિંદુ અવનયન કહે છે. ફરી વાર સમજાવવા આવી બધી માહિતી પહેલા આલેખ બનાવી નાખીએ આપણે. આમ આલેખ આપણે જોઈ લઈએ. તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ. તાપમાન વિરુદ્ધ કોનો આલેખ? તો કે ભાઈ બાષ્પ દબાણનો આલેખ. તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આપણે કોનો નજીક ભાઈ આલેખ બનાવીએ. આ બિંદુ તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ. અહીંયા શું આવશે? તો ઠાર બિંદુ આવશે. અહીંયા શું આવશે? તો કે ભાઈ દ્રાવણ આવશે. અને અહીંયા શું આવશે? તો કે ભાઈ પ્રવાહી દ્રાવક. તો કે ભાઈ પ્રવાહી દ્રાવક આવે. હવે આલેખ શું કહેવા માંગે તમને લોકોને? બહુ સરળ આલેખ તમને સમજાવી દઉં. હવે આકૃતિ ચોપડીમાં છે એ આકૃતિ પહેલા બનાવીએ આપણે. શુદ્ધ દ્રાવક. આ શુદ્ધ દ્રાવક છે, બરાબર છે. આ શુદ્ધ દ્રાવક, આ જે મેં શુદ્ધ દ્રાવક છે એને તમે ઠંડુ પાડો, ઘન સ્વરૂપમાં કરો તો તમારે તાપમાન વધારે કેવું લઈ જવું પડે? તમારે તો કે ભાઈ નીચું લઈ જવું પડે. તમારે તાપમાન વધારે નીચું લઈ જવું પડે ત્યારે ઠંડુ પડે. પણ આને બદલે તમે જો આમાં અબાષ્પશીલ દ્રવ્ય ઉમેરી દીધું તો ઠંડુ કેવું પડે? સહેલાઈથી. તાપમાનમાં શું આવી જાય? ફેરફાર આવી જાય. જે ફેરફાર આવે એને શું કહેવાય? તો કે ભાઈ ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખીએ. એને શું કહીએ આપણે બધા? તો કે ભાઈ ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખીએ છીએ. ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખીએ છીએ. અહીંયા છે સમજો ખાસ બતાવો. શુદ્ધ દ્રાવક હોય અહીંયા શું થઈ જાય? તો કે ઠરી જાય. શું થઈ જાય? ઠરી જાય. પણ જો તમે એમાં શું મેળવેલો હોય? ઘન પદાર્થ મેળવેલો હોય તમે, તો એ વધારે નીચા તાપમાને શું થાય? તો કે ભાઈ ઠરે. શું થાય? વધારે નીચા તાપમાને. અને જેટલા નીચા તાપમાને ઠરે એટલો એમાં બાષ્પ દબાણમાં શું થાય? તો કે ઘટાડો. શબ્દ અહીંયા સમજવા જેવો છે. બાષ્પ દબાણમાં ઘટાડો થાય. આ બાષ્પ દબાણમાં ઘટાડો કેટલો થાય? ઠાર બિંદુના જેટલો. ફરીવાર આખા પોઈન્ટ સમજીએ એટલે આપણને આ પોઈન્ટ સમજાય જાય. પદાર્થના ઠાર બિંદુએ ઘન અવસ્થા તેની પ્રવાહી અવસ્થા સાથે કેમાં હોય? તો કે સંતુલનમાં હોય. ઘન અને પ્રવાહી અવસ્થા બંને એકબીજાના કેમાં હોય? તો કે સંતુલન સ્થિતિમાં હોય. જે તાપમાને, શબ્દ સમજો ખાસ, જે તાપમાને પદાર્થ તેની પ્રવાહી અવસ્થામાં, ઘન અવસ્થામાં જેટલું પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ અને ઘન અવસ્થામાં બાષ્પ દબાણ થાય, ટૂંકમાં બેયનું તાપમાન કેવું થાય? બેયનું બાષ્પ દબાણ કેવું થઈ જાય? સમાન. કોનું બાષ્પ દબાણ સમાન થાય? પ્રવાહી અવસ્થાનું અને ઘન અવસ્થાનું. તો એને શું કહેવાય? પદાર્થનું ઠાર બિંદુ કહેવાય. શું કહેવાય? ઠાર બિંદુ. હવે અગાઉ મેં તમને ભણાવી દીધું દ્રાવણના નિયમ મુજબ કે ભાઈ અબાષ્પશીલ ઘન દ્રવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરો એટલે બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડો. જેટલું બાષ્પ દબાણ ઘટે એટલું ઠાર બિંદુ શું થાય? તો કે ઘટાડો થાય. શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ કેટલું હોય? તો કે T0 હોય. એમાં અબાષ્પશીલ દ્રવ્ય ઉમેરો તો પછી ઠાર બિંદુ શું થાય? તો ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF બરાબર થાય T0F ઓછા TF. આ
આટલું તમારે યાદ રાખવું છે. આ એનો આલેખ છે. પણ ખરેખર હવે સાચી ભણવાની વસ્તુ આવશે. આના ઉપરથી આપણે લોકોએ મોલર દળ શોધવાનું સૂત્ર સમજવાનું છે. આની વધારે અગત્યતા નહીં, વધારે અગત્યતા માત્ર ખાલી એટલા સૂત્રની છે. અને હવે આના ઉપરથી તમારે લોકોએ ભણવાનું શું થાય છે તો કે ભાઈ મોલર દળ શોધવાનું અગત્યની વસ્તુ એ છે આમાં. જે હવે હું તમને સમજાવું એ મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ મેં તમને જે વસ્તુ સમજાવી એ જ બેઠે બેઠી આવશે આગળ. આ સૂત્ર યાદ રાખજો કે ડેલ્ટા ટીએફ T0 TF. ઓલા કરતા ઉલટું થશે. ઉત્કલનું નિયમમાં શું હતું તો કે ડેલ્ટા TB TB T0 B. ઈ ઊંચા તાપમાનની વાત છે. ક્યાં તાપમાનની વાત છે? નીચે. આ વસ્તુ થાય ખાલી ફરે, બીજો કોઈ ફેરફાર આવતો નથી. હું તમને બેની કમ્પેરિઝન કરવાનું એટલા માટે તમને લોકોને કહું જેથી તમને ઓછી મહેનતે આ વસ્તુ આવડી જાય. હવે આમાં જે કામની વસ્તુ છે એ ભણવાની વાત આવે. આમાં જે કામની વસ્તુ છે એ ભણવાની આપણે કોઈ વાત આવે. હવે ઉત્કલન બિંદુ ઉન્નયનની જેમ હોય, ખાસ યાદ રાખજો. ઉત્કલન બિંદુ ઉન્નયનની જેમ જ ઠાર બિંદુ ઉન્નયન તેની મોલાલિટીના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય છે. મોલાલિટી નહીં હો, મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. જે ઓલા આપણે ગણે એમ જ એમાં કોઈ ફેરફાર આવતો નથી. ડેલ્ટા ટીએફ સમપ્રમાણમાં જે મોલાલિટી, સમપ્રમાણતાની નિશાની દૂર કરો. Kf into m જ્યાં Kf પૂછે તો કે ભાઈ ઠાર બિંદુ અવનયન અચળાંક અથવા તો મોલર અવનયન અચળાંક. અથવા હું કહેવાય ને ઠાર બિંદુ અવનયન અચળાંક છે એનો એકમ. આનો તો શું થાય તો કે ભાઈ કેલ્વિન ઇન્ટુ જે ઓલા માધ્યમ કિલોગ્રામ પ્રતિ મોલ. હવે મોલારિટીનું સૂત્ર મૂકી તો મોલારિટી m બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં W1 ગુણ્યા n2. બેઠે સૂત્ર મૂકી દો. ડેલ્ટા TF is equal to KF into W2 ગુણ્યા 1000 છેદમાં W1 ગુણ્યા M2. કેપિટલમાં લખવાનું અનુભાર છે. મળી ગયું સૂત્ર. અનુભાર શોધવાનું સૂત્ર કરતા બનાવો. M2 is equal to KF into W2 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1. M2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ, KF એટલે મોલર અવનયન અચળાંક, W2 એટલે દ્રાવ્યનું દળ, 1000 એટલે 1000, ડેલ્ટા TF એટલે હું ઠાર બિંદુ અવનયન, અને W1 એટલે શું તો કે ભાઈ દ્રાવકનું વજન અથવા દ્રાવકનું દળ. આ સૂત્ર આપણા માટે ખાસ કામનું છે. અહીંથી આ પોઈન્ટ આપણને આપવાનો જોઈએ. અને પહેલાની માહિતી એટલે અગત્યતા નથી, પણ આ પોઈન્ટની બહુ જ અગત્યતા છે. કારણ કે કદાચ નીટમાં અને દાખલા આવે કે ગુજરાત બોર્ડમાં પૂછાય તો એમ પૂછી શકે કે ભાઈ ઠાર બિંદુ અવનયન માટે મોલર દળ, દ્રાવ્યના મોલર દળનું સૂત્ર સાબિત કરો. એટલે આપણે અહીંથી લખવું પડે. આ પોઈન્ટ અહીંથી બની શકે હું માનું ત્યાં સુધી. સ્ક્રીનશોટ લઈ લો. આના આધારે કોયડા છે બે આપણે ભણી લઈએ.
બેટા સૂત્ર આધારિત બે દાખલાઓ છે, આપણે શાંતિથી જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 2.9. એના પહેલા એક માહિતી આપી દઉં તમને. પાન નંબર 53 ઉપર છે, પાઠ્યપુસ્તકના પાન નંબર 53 ઉપર અલગ અલગ દ્રાવકોના મોલર ઉન્નયન બિંદુ અચળાંક અને મોલર ઠાર બિંદુ ઉન્નયન અચળાંક આપેલા છે. મારી દ્રષ્ટિએ એ અચળાંક પૂછાય નહીં, એને પગા કરવાની એટલી ઇમ્પોર્ટન્ટ રહેતી નથી, પણ રકમની અંદર દાખલામાં લગભગ આવતું જ હોય. ક્યારેક જ એવું બને કે રકમમાં આપે નહીં. બાકી રકમમાં તમારે તમને અચળાંક આપવા પડે, આપણે યાદ રાખવા આપણા માટે કોઈ પણ જગ્યા પર જરૂરી નથી. રકમ જોઈએ આપણે. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. એ ઠાર બિંદુ ઉન્નયન અને 2 દ્રાવણનું ઠાર બિંદુ. આ શું છે તો કે ભાઈ રકમ છે. ઠાર બિંદુ ઉન્નયન અને બીજું કરવાનું કીધું આપણે લોકોને ભાઈ કે ભાઈ દ્રાવણનું ઠાર બિંદુ. આ આપણે બે વસ્તુ બનવાની થાય છે. સૌથી પહેલા આપણે ઇથિલિન ગ્લાયકોલના શું બનીએ તો કે ભાઈ મોલ. ઇથિલિન ગ્લાયકોલના મોલ. મોલનું સૂત્ર શું થાય? દળના છેદમાં અણુભાર. દળ કેટલો આપ્યો તો કે 45. અણુભાર કેટલો છે તો કે 16 દુ 32, 6 38 ને 12 દુ 24, 38 42 45 ભાંગા શું કરવાના થાય તો કે 62. શું કરવાના થાય? 62. આશરે જવાબ કેટલો થાય તો કે ભાઈ 0.73 મોલ. જવાબ થશે તો કે ભાઈ 0.73 મોલ જવાબ થાય છે. હવે આપણને પાણીનું દળ આપ્યું. હું આપ્યું છે તો કે ભાઈ પાણીનું દળ. હું આપ્યું તો કે ભાઈ 0.6 કિલોગ્રામ. હું આપ્યું 0.6 કિલોગ્રામ. તો આના ઉપરથી આપણે પહેલા શું ગોતવી પડે? મોલાલિટી. શું ગોતવી પડે આપણે તો કે ભાઈ મોલાલિટી ગોતવી પડે. ગોતી લઈએ મોલાલિટી આપણે. ઇથિલિન ગ્લાયકોલની મોલાલિટી. મોલાલિટી m. મોલાલિટી ને ડાયરેક્ટ આપણે સીધા ઇથિલિન ગ્લાયકોલ માટે આપણે શું ગોતી લઈએ તો કે ઠાર બિંદુ ગોતીએ તો ઠાર બિંદુ આપણે ઇથિલિન ગ્લાયકોલનું ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF is equal to એનું સૂત્ર શું થશે તો KB KF ગુણ્યા મોલાલિટીનું સૂત્ર મૂકવું પડે. મોલાલિટી m. આનું સૂત્ર શું છે આપણું તો કે ભાઈ W2 ગુણ્યા 1000 છેદમાં W1 ગુણ્યા M2. આ આપણું શું છે તો મોલાલિટી શું છે તો કે ભાઈ સૂત્ર. શું છે તો કે ભાઈ સૂત્ર. મૂકી દો સૂત્રમાં બેઠી આ બધી કિંમત બેઠી મૂકી દો તો તમારો જવાબ આવી જાય. હવે જો તમારે આ પ્રમાણે તમારે ગણતરી ન કરવી હોય ને શોર્ટકટમાં ગણતરી કરવી હોય જેમ આપણે પહેલા દાખલામાં કરી હતી એ રીતે તો એ થઈ શકે. જો મોલાલિટીનું આપણું
વ્યાખ્યાઓ છે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલને શું કહેવાય? તે દ્રાવણની શું કહેવાય? મોલાલિટી. આ છે હું તમને એટલા માટે કહું આ શોર્ટકટ ટ્રીક છે બધી, એટલા માટે તમને હું શોર્ટકટ ટ્રીકમાં સમજાવવા માંગુ છું. 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના ઓગાળેલા દ્રાવ્યના મોલને શું કહેવાય? મોલાલિટી. અહીંયા 0.73 મોલ ઓગળ્યા કેટલા આવ્યા? 0.6. 0.6 એ 0.73 તો એકે કેટલા? 0.6 એ 0.73 તો એક એ કેટલા? તો શું આવશે? તેથી 0.6 kg એ 0.73 તો 1 kg એ કેટલા? કરનાખો મોલ તો 1 kg તો તેથી 0.73 છેદમાં 0.6 0.73 છેદમાં 0.6 કરો તમે એટલે આશરે જવાબ આવશે તો કે ભાઈ 1.2. 1 kg 1.2 મોલ 1 કિલોગ્રામ દ્રાવક ઓગાળેલા દ્રાવ્યનો મોલ થાય ગુણાકારમાં મળી જાય છે તો 1.2 આવી ગયા આપણે. આપણું કામ થઈ. હવે kf ની વેલ્યુ રકમમાં આપેલી નથી. ખરેખર kf ની વેલ્યુ રકમમાં આપણે આપવી પડે. પાણી માટે kf ની વેલ્યુ કેટલી થાય તો કે ભાઈ 1.86. કેટલી થાય? 1.86 આપવી જ પડે. નથી આપી મેં તમને કીધું કોઠામાં છે પાનામાં નીચે, પણ આપણે નથી આપી એટલે આપણે લખીએ બરાબર. ખરેખર તમને દેવી પડે. 1.86 ગુણ્યા 1.2 એટલે હું જવાબ થાય આપણા લોકોનો 2.2. આ હું મળી ગયા આપણે ઠાર બિંદુ ગોઠવાય. હવે હું ગોઠવા છે દ્રાવણનું તેથી દ્રાવણનું ઠાર બિંદુ એટલે પાણીનું ઠાર બિંદુ કેટલું થાય તો કે 273.15 કેલ્વિન. કોણ થાય તો કે ભાઈ દ્રાવણ કોણ છે? પાણીનું ઠાર બિંદુ કેટલું થાય તો 273.15 કેલ્વિન. એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે તો કે ભાઈ 2.2 કેલ્વિન બાદ કરવાના. કેટલા બાદ કરવાના થાય તો કે ભાઈ 2.2 કેલ્વિન. 2.2 લખો કે 2.20 લખો 2 પડે ત્યાં 5 ના માર્જિનનો 1 10 ના 11 માંથી 2 તો કેટલા રહ્યા? 9. 2 માંથી 2 કેટલા રહ્યા? 0 7 270.95 કેલ્વિન. આવી લખો કેટલા આવે? 270.95 કેલ્વિન આપણો જવાબ આવે. આ રીતે તમારે દાખલો ગણવો પડે. જો રકમ આ બધી તમને આપેલી છે. W2 કેટલા છે તો કે આપણે 45 ગ્રામ. W1 કેટલા છે તો કે 600 ગ્રામ. M2 લામાની અંદર આપણે કોઈ તો કેટલું કીધું તો 45. આ કિંમત મૂકો જવાબમાં કોઈ તમને જવાબ કેટલો થશે? 2. પણ જો તમે સેન્સ વાપરો તો તમે એમ નંબર તરત જ કહી દે જવાબ કેટલો થાય. આટલા શોર્ટકટ ટ્રીકમાં તમે કહી દે તમારે લાંબી કિંમત મૂકવી પડે નહીં. એટલે દાખલો ગણવાનો પણ આપણે શોર્ટકટ ટ્રીક આપણા મગજમાં આવવી જોઈએ. એ ફાયદો તમને નીટ જેડબલમાં વધારે થાય ગુજરાત બોર્ડ કરતાં. અને આવા દાખલાઓ એકાદ તો હોય જ છે નીટ જેડબલમાં અને ગુજકેટમાં એમાં તમને લોકોને વધારે ફાયદો. સ્ક્રીનશોટ લઈ લો પછી આના પછીનો વધુ કોડો છે કોડો નંબર 2.10 જોઈ છેલ્લો દાખલો જોઈએ. કોયડા નંબર 2.10
1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય છે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળે છે બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે બેન્ઝીનનો ઠાર બિંદુ અવનય અચળાંક બેન્ઝીનનો ઠાર બિંદુ અવનય અચળાંક 5.12 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે તો દ્રાવ્યનું મોલર દળ શોધો તો દ્રાવ્યનું મોલર દળ આ જે અવિદ્યુત વિભાજ્ય 1 ગ્રામ છે મોલર દળ ગોતવાનું છે M2 ગોતવાના છે શું આપ્યું એ જોઈ લે W2 કેટલા આપ્યા 1 ગ્રામ W1 કેટલા આપ્યા 50 ગ્રામ ડેલ્ટા T કેટલા આપ્યા 0.40 કેલ્વિન કેટલા આપ્યા તો કે ભાઈ 0.40 કેલ્વિન પછી KF કેટલા આપ્યા 5.12 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપણને આપેલા બધી વસ્તુ આપેલી છે આપણે બેઠે બેઠું મૂકવાનું છે આપણું સૂત્ર મૂકવાનું છે આપણું બેઠે બેઠું સૂત્ર તો ડેલ્ટા TF નું આપણું સૂત્ર એ સૂત્ર આવશે કોણ છે KF W2 1000 છેદમાં W1 M2 કરતા કોને કરશું M2 ને KF W2 ગુણ્યા 1000 છેદમાં W1 ગુણ્યા ડેલ્ટા TF KF ની વેલ્યુ કેટલી આપણે આપી તો કે ભાઈ 5.12 અને આ W2 ની વેલ્યુ આપણી પાસે કેટલી છે તો કે ભાઈ 1 ગ્રામ ગુણ્યા હું લખતો કે 1000 છેદમાં W1 ની વેલ્યુ કેટલી છે તો કે ભાઈ 50 ગુણ્યા કેટલા નીકળતો તો કે ભાઈ 0.40 ક્લિયર વસ્તુ આ આપણે શું છે તો કે ભાઈ બધી કિંમતો આપણે શું કરી બેઠી બેઠી શું કરી તો તમે મૂકી દીધી શું જવાબ છે તો ભાઈ 256 ગ્રામ પ્રતિ મોલ જવાબ કેટલો આવે 256 ગ્રામ પ્રતિ મોલ મનમાં પ્રશ્ન થાય સાહેબ કઈ રીતે આવ્યો તો જો મેં શું કહ્યું આમાં 5.12 ને બદલે હું તમને 512 ગુણ્યા 1000 છેદમાં 50 ગુણ્યા હું તમને 40 અહીંથી 2.5 ને અહીંથી 2.5 ને મીંડું 5 × 5 × 10 2 × 2 256 ગુણ્યા 2 આવી ગયો જવાબ 200 શોર્ટકટમાં દાખલો આ રીતે આપણે ગણવો જોઈએ આ દાખલો સ્ક્રીનશોટ આનો લઈ લો આ રીતના દાખલાઓ છે હવે એક નીટ આધારિત સૂત્ર છે આનું એ અને અભિસરણ દબાણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું